ભાવનગર શહેરના કરચલિયાપરાના મામા કોઠા પાસે રહેતા કાર્તિક દિનેશભાઈ ધરાજીયાના ઘરમાં મોડી રાત્રે 3 શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કાર્તિકભાઈ દિનેશભાઈ ધરાજીયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘરમાં રાત્રે સૂતા હતા ત્યારે વિજય ઉર્ફે કાળિયો મકવાણા, અમન ઉર્ફે ધરજીયા અને રાજન નામના શખ્સે ઘરમાં આવીને તેમની 2 બાઇકો અને ઘરની ચીજ વસ્તુઓની તોડફોડ કરી 25,000નું નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાવ પાછળનું કારણ ફરિયાદીના ભાઈની સાથે અગાઉ થયેલી માથાકૂટને પગલે હુમલો કરાયો હોવાનું નોંધાવવામાં આવ્યું છે। જો કે બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે। इंटरव्यू ले लो। બે ગાડીઓ તૂટી ગઈ, સી ડિવિઝન થી ફોન આવ્યો કે તમે આવો આવો હાલો હાલો दिनेश भाई अमे उठा था 1:15 वागे को आया 3 છે बाया बंद था तमने कूट्या भजता अवाज तमने शू थयुं के जोवा निकळ्यो हूँ तो गाड़ी मारे भांगता थे बे होयाना 2 पाना था पछी होयाना 2 पाना था पछी एक बीजो हथियार तो 3 हथियार था 3 जणा था। ए पेलो विज्यो विज्यो काढ्यो के बीजो राजन तीजो अमन એ મારા છોકરાને હોય 1.5 વર્ષથી લોકોને ઘેંગા તો આવ્યા છે। પછી અમારા 42 દિવસે એકદમ આવી ગયા, 2 દી ઘર મૂકીને ભાગી ગયા, 2 દિવસ ભાગી ગયા। પછી મેં છાપામાં આપી દીધું કે મારા છોકરાને અમારા કાંઈ આગળ વહી ગયા નહીં, ઓકે રસ્તે કે કોઈ તે। પછી થોડાક દિવસ શાંતિ રહ્યું તો આ સાંજે આવ્યા એ લોકો। આખરે કેટલું નુકસાન તમારું થયું? અમારી 2 ગાડીઓ ભાંગી નાખી, 2 ઉપરનું બારણું ભાંગી નાખ્યું, નીચેના 2 બારણા ભાંગી નાખ્યા, ઉપરની 2 કાચની બારી ભાંગી નાખી, વોશિંગ મશીનનું ઢાંકણું બાંકડું બધું ભાંગી નાખ્યું। બહુ નુકસાન કરી ગયા અમારું। આખરે તમને કોઈ ઘા કરવાની કોશિશ કરતા હતા પણ મારા છોકરો આગો ભાગી ગયો એક ને અમે આમ કીધું કે ભાઈ અમારે શું છે અમારી ઉપર રાજ્યને કેટલી જણ ઘા કરવાની કોશિશ કરી। પાનું હતું હુરાનું, પછી અમનના હાથમાં હુરાનું પાનું હતું ને વિજ્ઞાના હાથમાં કાંઈક બીજી વસ્તુ હતી મોટી આંબે, હું હતી એમને શું ખબર ન પડે અંધારાનો।